નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર લલિત નરસિંઘાણી, સહાયક પ્રાધ્યાપક ગણિતશાસ્ત્ર, સરકારી ઇજનેરી કોલેજ ગોધરા. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના બેચલર ઓફ એન્જિનિયરિંગ કોર્સના દ્વિતીય સેમિસ્ટરના ખૂબ જ અગત્યના વિષય મેથેમેટિક્સ 2ના યુનિટ 1 વેક્ટર કેલ્ક્યુલસનો આપણે અભ્યાસ કરીશું, જે કુલ 9 સત્રમાં વિભાજિત થયેલો છે. આજે આપણે સત્ર 8ની અંદર લાઇન ઇન્ટિગ્રલ ફાઇન્ડ કરવા માટે સ્કેલર પોટેન્શિયલની મદદથી લાઇન ઇન્ટિગ્રલ આપણે ફાઇન્ડ કરીશું. ત્યારબાદ ગ્રીન્સ થિયરમનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આજના સત્રમાં આપણે લાઇન ઇન્ટિગ્રલ અલોંગ સી એફ બાર ડોટ ડીઆર બાર ફાઇન્ડ કરીશું બાય યુઝિંગ અ સ્કેલર પોટેન્શિયલ, અને ત્યારબાદ ગ્રીન્સ થિયરમનો અભ્યાસ કરીશું. તો આ સત્રના અભ્યાસની શરૂઆત કરીએ એની પહેલાં આપણે લાઇન ઇન્ટિગ્રલ ફાઇન્ડ કરવા માટેની પ્રોસિજરને ફરીથી યાદ કરીએ. તો આપણી પાસે કોઈ લાઇન ઇન્ટિગ્રલ હોય, એટલે મેથેમેટિકલી ઇન્ટિગ્રલ અલોંગ સી એફ બાર ડોટ ડીઆર બાર ફોર્મ હોય, તો આ પ્રકારના લાઇન ઇન્ટિગ્રલને ઇવેલ્યુએટ કરવું હોય તો કઈ રીતે કરીશું? તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાસે લાઇન ઇન્ટિગ્રલ ઇવેલ્યુએટ કરવો હોય તો બે પોસિબિલિટી છે. એક કે આપણું ફિલ્ડ એફ બાર ઇઝ ઇરોટેશનલ હોય, અને બીજો કેસ ઇફ એફ બાર ઇઝ નોટ ઇરોટેશનલ, એટલે કે આપણે વેક્ટર ફિલ્ડ આપેલું હોય એ ઇરોટેશનલ ના હોય ત્યારે. તો એ કેસ માટેની પ્રોસિજર અને એના રિલેટેડ એક્ઝામ્પલનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ. કે ફર્સ્ટ સ્ટેપમાં આપણે એફ બાર ડોટ ડીઆર બાર ફાઇન્ડ કરીશું, એટલે કે જેને ઇન્ટિગ્રેટ કરવાનું છે એના ઇન્ટિગ્રેન્ડની વેલ્યુ. એ ઇન્ટિગ્રેન્ડની વેલ્યુ મોર દેન વન વેરિયેબલમાં હોવાથી એને આપણે શેમાં કન્વર્ટ કરીશું? સિંગલ વેરિયેબલમાં, એટલે કે ઇન્ટિગ્રલના સ્ટાન્ડર્ડ ફોર્મમાં. અને એના માટે આપણે શું યુઝ કરીશું? વી યુઝ ધ ઇક્વેશન ઓફ કર્વ સી. તો જે કર્વ આપેલો છે એના ઇક્વેશનની મદદથી સિંગલ વેરિયેબલમાં કન્વર્ટ કરી ઇવેલ્યુએટ કરીશું. તો જે વેલ્યુ મળશે એ વેલ્યુ હશે લાઇન ઇન્ટિગ્રલની ફોર ધ ફિલ્ડ એફ બાર. ઓકે, હવે આપણે એવા બીજા કેસનો વિચાર કરીએ કે જેમાં ફિલ્ડ ઇરોટેશનલ હોય. તો વિદ્યાર્થી મિત્રો, ફિલ્ડ ઇરોટેશનલ ક્યારે કહેવાશે? કે જ્યારે એના કર્લની વેલ્યુ 0 બાર હોય ત્યારે. અને જો ફિલ્ડ ઇરોટેશનલ હોય, સો ધેટ ફિલ્ડ ઇન્ડ્યુસ્ડ અ સ્કેલર પોટેન્શિયલ, જેને આપણે શું કહીશું? નોટેશન આપીશું ફાઈ, સચ ધેટ એફ બાર ઇક્વલ ટુ નેબલા ફાઈ. તો વિદ્યાર્થી મિત્રો, જે કેસ માટે ફિલ્ડ ઇરોટેશનલ હશે એમાં સ્કેલર પોટેન્શિયલ ફાઈ ઇન્ડ્યુસ થશે, અને એ જે વેલ્યુ ફાઇન્ડ કરીશું બાય યુઝિંગ એફ બાર ઇક્વલ ટુ નેબલા ફાઈ. એટલે કે આપેલું વેક્ટર ફિલ્ડ, ઇરોટેશનલ વેક્ટર ફિલ્ડને ગ્રેડિયન્ટ ઓફ ફાઈ સાથે કમ્પેર કરી અને આપણે શું ફાઇન્ડ કરીશું? ફાઈની વેલ્યુ, જેના રિલેટેડ એક્ઝામ્પલ પણ આપણે જોયા છે. તો હવે જે એફ બારની જે વેલ્યુ મળે છે દેટ ઇઝ નેબલા ફાઈ, એને લાઇન ઇન્ટિગ્રલમાં મૂકીએ તો પ્રોસેસ શું થશે? લાઇન ઇન્ટિગ્રલનું શોર્ટ ફોર્મ લખું છું, ઇન્ટિગ્રલ ઓવર સી એફ બાર ડોટ ડીઆર બાર, એફ બાર ડોટ ડીઆર બાર ઓવર સી. એફ બાર નેબલા ફાઈ છે, તો નેબલા ફાઈને ડીઆર બાર સાથે ડોટ પ્રોડક્ટ કરીએ તો નેબલા ફાઈ ને ડીઆર બાર સાથેની ડોટ પ્રોડક્ટ ફાઇન્ડ કરીશું તો બંનેની ડોટ પ્રોડક્ટ આપણને શું મળશે? ટોટલ ડેરિવેટિવ ઓફ ફાઈ. સો ધીસ ઇક્વલ ટુ ટોટલ ડેરિવેટિવ ઓફ ફાઈ ઓવર સી. હવે જ્યારે આ લાઇન ઇન્ટિગ્રલની વેલ્યુ ફાઇન્ડ કરીએ, ઇન ધેટ કેસ જે આપણો કર્વ છે એનો રોલ અગત્યનો છે. ગત સત્રમાં એ પણ વાત કરી હતી કે જો ઓપન કર્વ હોય, એટલે કે આપણે લાઇન ઇન્ટિગ્રલ ફાઇન્ડ કરીએ ફ્રોમ વન પોઈન્ટ સે એ ટુ અનધર પોઈન્ટ બી, અને બીજી પોસિબિલિટી વન પોઈન્ટ એ ટુ ફરીને પાછા એ જ પોઈન્ટ આગળ આવીએ ત્યારની વાત છે. તો આ કેસને જે કર્વ હશે એને આપણે શું કહીશું? ક્લોઝડ કર્વ કહીશું. અને જે કેસમાં ફ્રોમ પોઈન્ટ એ ટુ ડિસ્ટિંક્ટ પોઈન્ટ, બીજો કોઈ જુદા પોઈન્ટ બી આગળ જવાનું હોય તો એ જે કર્વ છે એને આપણે શું કહીશું? ઓપન કર્વ.
તો અહીંયાથી જો ફિલ્ડ ઇરોટેશનલ હોય, ઓપન કર્વ હોય, તો એનું લાઇન ઇન્ટિગ્રલ બાય યુઝિંગ સ્કેલર પોટેન્શિયલ કઈ રીતે ફાઇન્ડ કરીશું? તો એની પ્રોસેસ શું થશે ઓપન કર્વ માટે? તો લાઇન ઇન્ટિગ્રલ ઇઝ ઇક્વલ ટુ ડેરિવેટિવ એન્ડ ઇન્ટિગ્રેશન, ઇન્વર્સ ઓપરેટર હોવાથી દેટ કેન્સલ આઉટ. સો આના બરાબર આવું લખાશે, ઇન્ટિગ્રલ ઓવર સી ઓફ ડી ફાઈ, અને ઓપન કર્વ માટે ફ્રોમ એ ટુ બી ડી ફાઈ. ઇન્વર્સ ઓપરેટર હોવાથી એ કેન્સલ આઉટ થશે. સો ઇટ ગિવ્સ ફાઈ, અને સ્કેલર પોટેન્શિયલ ફાઈની વેલ્યુ એક્સ વાય ઝેડમાં હશે, તો ફાઈ ઓફ એક્સ વાય ઝેડ લિમિટ a to b. Now we apply the upper limit, means we get phi b minus of phi of a. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આપેલા ઇરોટેશનલ વેક્ટર ફિલ્ડનું આપણે શું ફાઇન્ડ કર્યું? લાઇન ઇન્ટિગ્રલ બાય યુઝિંગ અ સ્કેલર પોટેન્શિયલ. તો આ કેસમાં ક્યાંય પણ આપણે પાથ ઓફ ઇક્વેશન કે જે આપણો કર્વ છે એનો ઉપયોગ કર્યો નથી. સો જો ફિલ્ડ ઇરોટેશનલ આપેલું હોય અને એનો લાઇન ઇન્ટિગ્રલ અથવા તો વર્ક ડન અથવા તો સર્ક્યુલેશન ફાઇન્ડ કરવું હોય તો આ પ્રોસેસથી ફાઇન્ડ થશે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રોસેસ ફરીથી યાદ રાખજો કે પહેલાં તો આપેલું ફિલ્ડ ઇરોટેશનલ છે કે નહીં. જો આપેલું હોય તો ઠીક છે, અધરવાઇઝ વી ચેક કે એ ફિલ્ડ ઇરોટેશનલ છે કે નહીં. ત્યારબાદ જો ફિલ્ડ ઇરોટેશનલ હોય તો આ આપણું અગત્યનું થિયરમ છે કે જેમાં ફિલ્ડને ગ્રેડિયન્ટ ઓફ ફાઈ સાથે કમ્પેર કરીને આપણે શું ફાઇન્ડ કરીએ? ફાઈની વેલ્યુ. અને એના પછી એફ બાર ઇક્વલ ટુ નેબલા ફાઈ આપેલ ફોર્મ્યુલાની અંદર મૂકી અને આ સિમ્પ્લિફિકેશન માટેની પ્રોસેસ ફોલો કરીશું. then we get the value of line integral. ક્યાંય પણ વિદ્યાર્થી મિત્રો ફાઈ બી માઇનસ ફાઈ એ એવું ક્યાંય યાદ રાખવાની જરૂર નથી. એના એક્ઝામ્પલ સોલ્વ કરીશું એટલે ઓટોમેટિકલી એના પ્રોસેસ ખ્યાલ આવી જશે. ઓકે, આ વાત થઈ વિદ્યાર્થી મિત્રો ઓપન કર્વ માટે. જો ક્લોઝડ કર્વ હોય તો શું થાય? તો ક્લોઝ કર્વ હોય એટલે એની અપર લિમિટ શું આવશે? એ આવશે, એ ટુ એ. અને જ્યારે ઇન્ટિગ્રેશન અને ડેરિવેટિવ ઇન્વર્સ ઓપરેટરની વેલ્યુ 1 આવે ત્યારબાદ જ્યારે લિમિટ એપ્લાય કરશું ત્યારે ફાઈ એ માઇનસ ઓફ ફાઈ એ થશે. એટલે કે એ કેસ માટે લાઇન ઇન્ટિગ્રલની વેલ્યુ શું આવશે? 0. તો આ આપણા માટે બહુ જ અગત્યનું રિઝલ્ટ છે. યાદ રાખીશું કે જો ફિલ્ડ ઇરોટેશનલ હોય અને એનું આપણે લાઇન ઇન્ટિગ્રલ ફાઇન્ડ કરીએ અલોંગ કર્વ સી, અને જો સી ક્લોઝડ કર્વ હોય સો એ કેસ માટે એના લાઇન ઇન્ટિગ્રલની વેલ્યુ શું આવશે? 0. ગોટ ઇટ? તો આ તો થઈ પ્રોસેસની વાત કે હાઉ ટુ ફાઇન્ડ લાઇન ઇન્ટિગ્રલ ઓફ ઇરોટેશનલ વેક્ટર ફિલ્ડ બાય યુઝિંગ અ સ્કેલર પોટેન્શિયલ ફાઈ. તો આપણી આખી જે પ્રોસેસ છે એને વ્યવસ્થિત રીતે સમજવા માટે એના રિલેટેડ એક્ઝામ્પલનો આપણે અભ્યાસ કરીશું. તો અહીંયા એક્ઝામ્પલનું સ્ટેટમેન્ટ એકવાર વાંચી લઈએ કે અહીંયા જે આપણે ફિલ્ડ આપેલું છે એફ બાર 3x² i કેપ પ્લસ z² ડિવાઇડેડ બાય y j કેપ પ્લસ 2z log y k કેપ. દેન આપણે એ ફાઇન્ડ કરવાનું છે જેમાં આપણે દેખાડીશું કે ફિલ્ડ શું છે? કન્ઝર્વેટિવ. બી ફાઇન્ડ ઇટ્સ સ્કેલર પોટેન્શિયલ. તો એ ફિલ્ડ કન્ઝર્વેટિવ છે તો એના ઉપરથી આપણે એનો શું ફાઇન્ડ કરીશું? સ્કેલર પોટેન્શિયલ. એન્ડ આફ્ટર ધેટ વી ફાઇન્ડ વર્ક ડન. થર્ડ આપણો ઓબ્જેક્ટિવ કે વી ફાઇન્ડ ધ વર્ક ડન ઇન અ મૂવિંગ પાર્ટિકલ અંડર ધ ગિવન ફોર્સ ફિલ્ડ એફ બાર ફ્રોમ 111 ટુ 123. તો વિદ્યાર્થી મિત્રો, આ એક્ઝામ્પલમાં ક્લિયર કટ આપણે રસ્તો દેખાડ્યો છે કે પહેલાં શું કરવાનું છે. ફર્સ્ટ વી શો ધેટ ફિલ્ડ ઇઝ કન્ઝર્વેટિવ. સેકન્ડ સ્ટેપ વી ફાઇન્ડ પોટેન્શિયલ ફાઈ. એન્ડ થર્ડ સ્ટેપ using that phi we find work done. So starting with solution of A. So solution of A. તો પહેલા તો આપણે શું દેખાડવાનું છે કે આપેલું ફિલ્ડ શું છે? કન્ઝર્વેટિવ. મતલબ કે આપણે શું ફાઇન્ડ કરીશું? એનો કર્લ, અને આપણે બતાવીશું કે એ 0 બાર છે. અહીં આપેલું ફિલ્ડ આઈજેકે નોટેશનમાં છે
તો પહેલાં તો આપણે એને શેમાં લખીશું? ટુપલ ફોર્મમાં. તો અહીં એફ બારનું ટુપલ ફોર્મ કઈ રીતે લખાશે? કમ્પોનન્ટ વાઇઝ લખીશું. તો ફર્સ્ટ આવશે 3x², સેકન્ડ કમ્પોનન્ટ z² અપોન y અને ત્રીજો કમ્પોનન્ટ છે 2z log y. ઓકે, હવે આપેલ ફિલ્ડનું કર્લ ફાઇન્ડ કરવા માટે આપણે વ્યાખ્યાની મદદથી, તો કર્લ એફ બાર ઇઝ નથિંગ બટ નેબલાનું ફિલ્ડ એફ બાર સાથેનું ક્રોસ પ્રોડક્ટ, અને ક્રોસ પ્રોડક્ટ ફાઇન્ડ કરવા માટે આપણે નિશ્ચાયકની મદદ લઈશું. તો એના બરાબર આઈ કેપ, જે કેપ અને કે કેપ. સેકન્ડ રોમાં નેબલાના કમ્પોનન્ટ લખીએ તો નેબલાના કમ્પોનન્ટ શું થશે? ડેલ બાય ડેલ એક્સ, ડેલ બાય ડેલ વાય અને ડેલ બાય ડેલ ઝેડ. અને લાસ્ટ રોની અંદર એફ બારના કમ્પોનન્ટ લખીએ તો એ કમ્પોનન્ટ થશે 3x² z² અપોન y અને 2z log y. તો આપણને જે 3/3 નિશ્ચાયક મળે છે એને રિઝોલ્વ કરીએ. તો ફર્સ્ટ આઈ કેપ કમ્પોનન્ટની વેલ્યુ, તો આઈ કેપ કમ્પોનન્ટની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે એ જે પોઝિશન ઉપર છે એના કરસ્પોન્ડિંગ રો અને કોલમ ડિલીટ કરીએ તો જે 2/2 માઇનોર થશે એની વેલ્યુ શું આવશે? ડેલ બાય ડેલ વાય ઓફ 2z log y માઇનસ ડેલ બાય ડેલ ઝેડ ઓફ z² અપોન y. માઇનસ જે કેપ કમ્પોનન્ટની વેલ્યુ, તો ફર્સ્ટ રો અને સેકન્ડ કોલમ ડિલીટ કર્યા પછીનો જો માઇનોર લઈએ તો એની વેલ્યુ શું આવશે? ડેલ બાય ડેલ એક્સ ઓફ 2z log y માઇનસ ડેલ બાય ડેલ ઝેડ ઓફ 3x² પ્લસ કે કેપ કમ્પોનન્ટની વેલ્યુ. તો કે કેપ કમ્પોનન્ટ માટે ફર્સ્ટ રો અને ત્રીજી કોલમને આપણે ડિલીટ કરીશું તો જે કરસ્પોન્ડિંગ 2/2 માઇનોર મળ્યો એની વેલ્યુ આવશે ડેલ બાય ડેલ એક્સ ઓફ z² અપોન y માઇનસ ડેલ બાય ડેલ વાય ઓફ 3x². તો આપણે નિશ્ચાયક રિઝોલ્વ કરવા પછી જે એક્સપ્રેશન મળે છે એમાં જે ફંક્શન આપેલા છે એને વિકલ કરતા ઉપર ઓપરેટ કરીએ. તો કર્લ ઓફ એફ બાર, તો ફર્સ્ટ આઈ કેપ કમ્પોનન્ટની વેલ્યુ, તો 2z log y ને y ની સાપેક્ષમાં ડિફરન્શિએટ કરું તો એ કેસ માટે 2z એના માટે કોન્સ્ટન્ટ છે, તો log y નું ડેરિવેટિવ y ની સાપેક્ષમાં શું થશે? log y હોય તો 1/y થશે માઇનસ z² અપોન y ને z ની સાપેક્ષમાં ડિફરન્શિએટ કરીશ ત્યારે y ટ્રીટ એઝ અ કોન્સ્ટન્ટ વેલ્યુ અને z² નું વિકલન શું થશે? 2z થશે. તો આ થઈ આઈ કેપ કમ્પોનન્ટની વેલ્યુ માઇનસ ઓફ જે કેપ કમ્પોનન્ટની વેલ્યુ. 2z log y ને x ની સાપેક્ષમાં ડિફરન્શિએટ કરીએ તો ફોર x આખું ફંક્શન શું કન્સિડર થશે? કોન્સ્ટન્ટ. તો એના ડેરિવેટિવની વેલ્યુ આવશે 0. સેકન્ડ ટર્મમાં 3x² ને z ની સાપેક્ષમાં ડિફરન્શિએટ કરીએ તો z માટે 3x² શું થશે? કન્સિડર એઝ અ કોન્સ્ટન્ટ. તો એના ડેરિવેટિવની બી વેલ્યુ શું આવશે? 0. પ્લસ કે કેપ કમ્પોનન્ટની વેલ્યુ ફાઇન્ડ કરીએ તો z² અપોન y નું ડેરિવેટિવ x ની સાપેક્ષમાં. તો ફોર x ધીસ ટ્રીટ એઝ અ કોન્સ્ટન્ટ, સો એની વેલ્યુ શું આવશે? 0 માઇનસ જો 3x² ને y ની સાપેક્ષમાં ડિફરન્શિએટ કરવા જઈએ તો એ પણ કોન્સ્ટન્ટ હોય એનું ડેરિવેટિવ શું આવશે? 0. તો હવે આને કમ્પોનન્ટ વાઇઝ સિમ્પ્લિફાઈ કરીએ તો આઈ કેપ, તો 2z અપોન y પોઝિટિવ એન્ડ 2z અપોન y નેગેટિવ, ઇટ મીન that goes to 0 માઇનસ ઓફ જે કેપ એની વેલ્યુ પણ 0 અને કે કેપ કમ્પોનન્ટ એની પણ વેલ્યુ શું આવશે? 0. મતલબ કે બધા જ કમ્પોનન્ટ 0 હોય, 0 0 0, સો ધીસ કેન બી રિટન એઝ 0 વેક્ટર. મતલબ શું થયો કે કર્લ ઓફ એફ બાર શું મળે છે? 0 બાર. તો વિદ્યાર્થી મિત્રો શું લખાશે? ધેરફોર એફ બાર ઇઝ ઈ રોટેશનલ, જે આપણો
ટાસ્ક નંબર એ છે એન્ડ ધેટ વી વોન્ટ ટુ શો કે ફર્સ્ટ દેખાડો કે ફિલ્ડ શું છે, ઇરોટેશનલ અથવા તો એને આપણે શું કહીએ છીએ, કન્ઝર્વેટિવ. ઓકે, નાઉ નેક્સ્ટ સ્ટેપ બી, ફાઇન્ડ ઇટ્સ સ્કેલર પોટેન્શિયલ. તો સ્કેલર પોટેન્શિયલ ફાઇન્ડ કરવા માટે વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ કન્ડિશન એ છે કે ફિલ્ડ શું હોવું જોઈએ, કન્ઝર્વેટિવ અથવા તો ઇરોટેશનલ જે છે. જો હોય સો વી યુઝ અ ઇમ્પોર્ટન્ટ થિયરમ જે આપને યાદ જ હશે. શું સ્ટેટમેન્ટ છે કે જો ફિલ્ડ ઇરોટેશનલ હોય તો એ શું ઇન્ડ્યુસ કરશે, સ્કેલર પોટેન્શિયલ ફાઈ such that F bar equal to nebula phi. So we know that if F bar is conservative, then there exists a scalar potential એને આપણે શું કહીશું, phi, such that F bar equal to nebula phi. એટલે કે nebula phi gradient of phi એને આપણે F bar ના કમ્પોનન્ટ સાથે કમ્પેર કરીશું. તો આના બરાબર શું લખાશે, del phi by del x એટલે કે nebula phi ની વેલ્યુ, del phi by del y and del phi by and del z, and we compare with the વેક્ટર ફિલ્ડ F bar. અને F bar અહીંયા શું છે વિદ્યાર્થી મિત્રો, કમ્પોનન્ટ વાઇઝ કમ્પેર કરીએ તો ફર્સ્ટ કમ્પોનન્ટની વેલ્યુ એટલે કે del phi by del x બરાબર આવશે 3x², del phi by del y ની વેલ્યુ z² upon y અને del phi upon del z ની વેલ્યુ આવશે 2z log y. સો વિદ્યાર્થી મિત્રો અહીં આપણા પાર્ટ બી ની અંદર આપણો ઓબ્જેક્ટિવ શું છે, સ્કેલર પોટેન્શિયલ ફાઈ ફાઇન્ડ કરવાનો. પણ અહીંયા આપણે શું મળે છે, એના પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, વાય અને ઝેડ. તો વિદ્યાર્થી મિત્રો પાર્શિયલ ડેરિવેટિવને ભેગા કરીએ તો શું મળશે, ટોટલ ડેરિવેટિવ. તો નેક્સ્ટ આપણે શું ફાઇન્ડ કરીએ, ટોટલ ડેરિવેટિવ. સો હિયર વી નો ધેટ d phi means total derivative is nothing but a sum of partial derivative. તો એના બરાબર શું લખાશે, જે પાર્શિયલ ડેરિવેટિવ છે એનું આપણે સમેશન કરી દઈએ. ઓકે, પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x છે તો અહીંયા ટોટલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x, ટોટલ વિથ રિસ્પેક્ટ ટુ y એન્ડ ટોટલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ z. અને આપણી પાસે જે પાર્શિયલ ડેરિવેટિવ ટર્મ છે એને અહીંયા મૂકી દઈએ. તો del phi by del x ની વેલ્યુ છે 3x² dx પ્લસ del phi by del y ની વેલ્યુ છે z² upon y dy પ્લસ del phi by del z ની વેલ્યુ છે 2z log y બ્રેકેટ ઓવર ઇન્ટુ dz. તો આપણે ટોટલ ડેરિવેટિવ ફાઇન્ડ કર્યું અને એના ઉપરથી phi ફાઇન્ડ કરવું હોય તો ડિફરન્શિયલ પાર્ટ રિમૂવ કરવો પડે. તો એના માટે આપણે શું કહીશું, ટેકિંગ ઇન્ટિગ્રેશન બોથ ધ સાઇડ. તો બંને બાજુ સંકલન લઈએ, બાજુ સંકલન લેતા તો લેફ્ટ હેન્ડ સાઈડમાં ડી ફાઈનું આપણે ઇન્ટિગ્રેશન લઈએ તો આપણે શું મળી જશે, ફાઈ, એન્ડ ધેટ વી વોન્ટ ટુ ફાઇન્ડ વિચ ઇઝ નોન એઝ અ સ્કેલર પોટેન્શિયલ. તો રાઇટ હેન્ડ સાઈડમાં પણ ઇન્ટિગ્રેશન લઈએ, ઇન્ટિગ્રેશન ઓફ 3x² dx પ્લસ z² upon y dy પ્લસ 2z log y dz પ્લસ integral constant c, where c is arbitrary integral constant. તો વિદ્યાર્થી મિત્રો એ પણ આપણે યાદ રાખીશું જ્યારે રાઇટ હેન્ડ સાઈડના જે ઇન્ટિગ્રેન્ડને ઇન્ટિગ્રેટ કરીશું ત્યારે કોઈ પણ ફંક્શન રિપીટ ના થવું જોઈએ. બાય ચાન્સ જો રિપીટ થાય તો એને આપણે શું કરીશું, એક્સક્લુડ કરીશું. ગોટ ઇટ? સો ધેરફોર phi ઇક્વલ ટુ ફર્સ્ટ
એક્સ સ્ક્વેરને ઇન્ટિગ્રેટ કરીએ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, તો વિદ્યાર્થી મિત્રો એનો આન્સર શું આવશે? એક્સ ક્યુબ બાય 3. અને 3 કેન્સલ આઉટ થશે તો ફર્સ્ટ ટર્મની વેલ્યુ આવશે એક્સ ક્યુબ પ્લસ સેકન્ડ ટર્મને જ્યારે આપણે વાયની સાપેક્ષમાં ઇન્ટિગ્રેટ કરીએ તો ન્યુમરેટરમાં જે છે અંશમાં ઝેડ સ્ક્વેર ટ્રીટ એઝ અ કોન્સ્ટન્ટ વેલ્યુ, અને 1/y નું વિદ્યાર્થી મિત્રો ઇન્ટિગ્રેશન શું થશે વાયની સાપેક્ષમાં? log y પ્લસ થર્ડ ટર્મને ઝેડની સાપેક્ષમાં ઇન્ટિગ્રેટ કરીશું તો 2 log y એઝ ઇટ ઇઝ રહેશે, અને ઝેડનું ઇન્ટિગ્રેશન કરીશું તો ઝેડ સ્ક્વેર બાય 2, એટલે 2 સ્કેલર કેન્સલ આઉટ તો એ ટર્મ મળશે ઝેડ સ્ક્વેર log y, which is already appear in a previous term. So we cannot consider integral value of the last term. Got it? And last plus arbitrary constant c, and this is our B, means a required scalar potential for irrotational vector field. Clear? Now don't forget our main objective. A અને B આપણે પ્રૂવ કર્યું, C પ્રૂવ કરવાનું બાકી છે, અને C માં આપણે શું ફાઇન્ડ કરવાનું છે? વર્ક ડન. So here we use a work done formula to find out its value. So solution of C, so we know that work done is nothing but product of force and displacement. એની જે આપણે ડોટ પ્રોડક્ટ કરીએ along a curve C. તો અહીંયા જે વર્ક ડન મેઝર કરીએ છીએ એ વર્ક ડન શું છે? અંડર ધ ફોર્સ ફિલ્ડ F બાર ફ્રોમ 111 to 123. ઓકે, હવે આ કેસનો આપણી પાસે પ્રથમ એક્ઝામ્પલ સોલ્વ કરી રહ્યા છીએ. તો એફ બાર ડોટ ડીઆર બાર, તો અહીંયા આપણે વર્ક ડન ફાઇન્ડ કરીશું બાય યુઝિંગ અ સ્કેલર પોટેન્શિયલ. તો પહેલાં તો આપણે એફ બાર તો બરાબર નેબલા લખાશે. કેમ કે ફિલ્ડ કેવું છે? ઇરોટેશનલ છે. તો ધીસ ઓવર સી એફ બાર મીન્સ નેબલા ફાઈ ડોટ પ્રોડક્ટ વિથ ડીઆર બાર ઓવર સી. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આપણો જે કર્વ છે એમાં પોઈન્ટ શું આપેલા છે? 111 ટુ 123. તો નેક્સ્ટ ટાઈમ શું લખી દઈએ? ફ્રોમ 111 ટુ 123. ગ્રેડિયન્ટ ઓફ ફાઈનું ડીઆર બાર સાથે આપણે ડોટ પ્રોડક્ટ કરીશું વિદ્યાર્થી મિત્રો, તો એનો આન્સર શું મળશે? ટોટલ ડેરિવેટિવ ઓફ ફાઈ. ડેરિવેટિવ અને ઇન્ટિગ્રલ ઇન્વર્સ ઓપરેટર હોવાથી એ વેલ્યુ શું મળશે? આઈડેન્ટિટી. તો એ વેલ્યુ આવશે ફાઈ ઓફ એક્સ વાય ઝેડ. ફાઈ જે સ્કેલર પોટેન્શિયલ ફાઇન્ડ કર્યો વિચ ઇઝ ઇન ટર્મ્સ ઓફ એક્સ વાય ઝેડ, એન્ડ લિમિટ ફ્રોમ 111 to 1, 2 and 3. Now we apply to calculate this work done. First apply upper limit for phi. તો શું આવશે? phi of 1, 2, 3 minus lower limit, phi value at lower limit. તો phi value at 1, 1, 1. તો આપેલ phi એટલે કે XYZ માં અપર પોઈન્ટ 1, 2, 3 પુટ કરીએ તો શું મળશે? this equal to x equal to 1 એટલે 1 ક્યુબ છે તો ત્યાં આગળ આવશે 1 પ્લસ z સ્ક્વેર, તો 3 નો સ્ક્વેર આવશે 9, અને log y, તો અહીંયા log y એટલે y બરાબર શું છે? 2 પ્લસ આર્બિટરી કોન્સ્ટન્ટ c માઇનસ 5 વેલ્યુ એટ 111 લઈએ તો ફર્સ્ટ ટર્મની વેલ્યુ આવશે 1 નો ક્યુબ એટલે 1, અને y બરાબર 1 હોવાથી સેકન્ડ ટર્મમાં log 1 લખીશું. સો log 1 વેલ્યુ વિદ્યાર્થી મિત્રો શું થશે? 0, એટલે એ રિમૂવ થશે, એન્ડ પ્લસ c. તો 1 પ્લસ c અને 1 પ્લસ c નેગેટિવ, સો બોથ કેન્સલ આઉટ. સો ફાઇનલી આપણે આન્સર શું મળશે? 9 log 2, એન્ડ ધીસ વેલ્યુ ઇઝ નથિંગ બટ અ વર્ક ડન ફોર ગિવન એક્ઝામ્પલ. યસ ઓર નો? તો વિદ્યાર્થી મિત્રો આ ટાઈપ
નો આપણો પ્રથમ એક્ઝામ્પલ હતો, એટલે આખી પ્રોસેસ સમજી લઈએ, કારણ કે અત્યાર સુધી આપણે અભ્યાસ કરેલા બધા જ અગત્યના ટોપિક આની અંદર આવી જાય છે. એટલે આ એક્ઝામ્પલમાં ક્લિયર કટ પાથ આપેલો હતો કે આપેલ ફિલ્ડ પહેલાં ઇરોટેશનલ દેખાડો, ત્યારબાદ સ્કેલર પોટેન્શિયલ ફાઇન્ડ કરો અને ત્યારબાદ વર્ક ડન ફાઇન્ડ કરીએ ફોર ગિવન ફોર્સ ફિલ્ડ ફ્રોમ 1 1 1 to 1 2 3. એ અને બી ના ઘણા બધા એક્ઝામ્પલની આપણે અભ્યાસ કર્યો છે. તો અહીંયા આપણા માટે નવું શું હતું? પ્રોસેસ ઓફ સી. તો સીની અંદર વર્ક ડન ફાઇન્ડ કરવા માટે ફર્સ્ટ વર્ક ડનનો ફોર્મ્યુલા એઝ ઓલ વી નો દેટ ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ એન્ડ ઇટ્સ ઇન્ટિગ્રલ અલોંગ સી. ફિલ્ડ ઇરોટેશનલ હોવાથી એફ બાર ઇક્વલ ટુ નેબલા ફાઈ લખાય. નેબલા ફાઈ અને ડીઆર બારની ડોટ પ્રોડક્ટ કરીશું તો ફાઈનું ટોટલ ડેરિવેટિવ થશે. ડેરિવેટિવ અને ઇન્ટિગ્રેશન ઇન્વર્સ ઓપરેટર હોવાને લીધે એની વેલ્યુ આપને મળશે ફાઈ વિચ ઇઝ ઇન ટર્મ્સ ઓફ વેરિયેબલ એક્સ વાય ઝેડ, અને એના માટે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ અપ્લાય કરી કેલ્ક્યુલેટ કરીશું તો જે આન્સર મળશે એ શું હશે? વર્ક ડન. ગોટ ઇટ? વિદ્યાર્થી મિત્રો, ગ્રીન્સ થિયરમ પહેલાં તો આપણે ખબર હોવી જોઈએ કે કોના માટે છે. તો ગ્રીન્સ થિયરમ ટુ ઇવેલ્યુએટ અ લાઇન ઇન્ટિગ્રલ ઇન એક્સ વાય પ્લેન. તો જે થિયરમ છે એનું સ્ટેટમેન્ટ આપણે સમજી લઈએ કે ઇફ એમ એન ડેલ એમ બાય ડેલ વાય એન્ડ ડેલ એન બાય ડેલ એક્સ બી અ કન્ટિન્યુઅસ ફંક્શન એવરીવેર ઇન ધ રીજિયન આર. જે રીજિયન છે વિચ ઇઝ ઇન અ ઓફ xy plane bounded by a closed curve C, then state that integral over C m dx plus n dy is equal to double integral over R del n by del x minus del m upon del y dx dy. તો વિદ્યાર્થી મિત્રો, ગ્રીન્સનું જે સ્ટેટમેન્ટ છે કે લેફ્ટ હેન્ડ સાઈડમાં જે લાઇન ઇન્ટિગ્રલ વેલ્યુ છે અલોંગ અ ક્લોઝ કર્વ સી વિચ ઇઝ એક્ઝેક્ટલી સેમ એઝ ડબલ ઇન્ટિગ્રલ ઓવર અ રીજિયન આર. તો મેથેમેટિકલી જુઓ તો આખો જે સિચ્યુએશન છે એક્સ વાય પ્લેનમાં છે. તો ગ્રાફિકલી એક્સ એક્સિસ વર્ટિકલ લાઇન, વાય એક્સિસ અને કોઈ ક્લોઝ કર્વ એની અંદર કોઈક રીજિયન છે, લેટ્સ સે ધીસ ઇઝ રીજિયન આર, અને એની જે બાઉન્ડ્રી છે લેટ્સ સે ધીસ એઝ અ સી. તો આ રીજિયનની અંદર એમ એન, એમનું પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ વાય અને એનનું પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, ઇફ ધીસ આર continuous in this region, then we can write this line integral value is equal to double integral over r. તો આ બંને વેલ્યુ શું થશે? સેમ થશે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જે લેફ્ટ હેન્ડ સાઈડ પાર્ટ છે કે લાઇન ઇન્ટિગ્રલ વેલ્યુ, તો લાઇન ઇન્ટિગ્રલ વેલ્યુ કઈ રીતે ફાઇન્ડ કરવી એના રિલેટેડ એક્ઝામ્પલનો અભ્યાસ કર્યો. અને રાઇટ હેન્ડ સાઈડમાં છે ડબલ ઇન્ટિગ્રલ. ડબલ ઇન્ટિગ્રલ. તો વિદ્યાર્થી મિત્રો, ડબલ ઇન્ટિગ્રલ રિલેટેડ જે કોન્સેપ્ટ છે એ સેમિસ્ટર 1માં આપ અભ્યાસ કરી જ ચૂક્યા છો, પણ અહીંયા આપણે એનો યુઝ કરવાનો છે. તો એના એક્ઝામ્પલ સોલ્વ કરીએ એની પહેલાં ડબલ ઇન્ટિગ્રલ કઈ રીતે સોલ્વ કરવું એ સમજી લઈએ. તો અહીંયા વર્કિંગ પ્રોસિજર ટુ ઇવેલ્યુએટ ડબલ ઇન્ટિગ્રલ. તો આપણે જનરલાઇઝ વાત કરીએ છીએ કે ડબલ ઇન્ટિગ્રલનું આ સ્ટ્રક્ચર હોય, ડબલ ઇન્ટિગ્રલ ઓવર રીજન આર, અને એનો જે ઇન્ટિગ્રેન્ટ છે લેટ્સ સે એક્સ વાય વેરિયેબલ ફંક્શન એફ ઓફ એક્સ વાય ડીએક્સ ડીવાય. તો આને ઇવેલ્યુએટ કરવું હોય તો કઈ રીતે ઇવેલ્યુએટ થશે? તો ઇવેલ્યુએશન પ્રોસેસ બે પાર્ટમાં ડિવાઈડ કરીએ. ફર્સ્ટ ઓન ધ બેઝિસ ઓફ આર. તો જે રીજન છે એ રીજનને કરસ્પોન્ડિંગ શું હશે? લિમિટ. તો ફર્સ્ટ આપણે ક્લાસિફિકેશન કરી દઈએ ઓન ધ બેઝિસ ઓફ આર, ઓર વી કેન સે ઓન ધ બેઝિસ ઓફ લિમિટ્સ. અને બીજું જે ક્લાસિફિકેશન થશે ઓન ઇન્ટિગ્રેન્ડ, એટલે કે એફ ઓફ એક્સ વાય. લિમિટ. તો આ કેસમાં વિદ્યાર્થી મિત્રો આપણા જે ડબલ ઇન્ટિગ્રલના એક્ઝામ્પલ છે એને હું બે ભાગમાં ડિવાઈડ કરી દઈએ.
તો બે ભાગમાં ડિવાઈડ કરીએ તો ફર્સ્ટ કે પહેલાં તો જે ઇન્ટિગ્રલ છે ઓલ લિમિટ્સ આર કોન્સ્ટન્ટ. તો વિદ્યાર્થી મિત્રો આ ડબલ ઇન્ટિગ્રલ સાઇનની અંદર એક ઇન્ટિગ્રલમાં એક્સની લિમિટ હશે અને બીજામાં વાયની લિમિટ હશે. તો અહીંયા આપણે એવી સિચ્યુએશન બનાવી દઈએ છીએ કે એક્સ ઇક્વલ ટુ એ ટુ બી અને વાય ઇઝ ઇક્વલ ટુ સી ટુ ડી મીન્સ ઓલ ધ લિમિટ્સ આર કોન્સ્ટન્ટ. તો જો આવી સિચ્યુએશન હોય તો વિદ્યાર્થી મિત્રો જે આનો બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે ઇન્ટિગ્રેટ તો મારે એક્સ અને વાયની સાપેક્ષમાં જ કરવાનું છે, તો પહેલાં કોને ઇન્ટિગ્રેટ કરવો? તો જો લિમિટ કોન્સ્ટન્ટ હોય સો એનો જે ઓર્ડર ઓફ ઇન્ટિગ્રેશન છે એ તમે ચૂઝ કરી શકો, એમાં કોઈ જ રૂલ નથી. એટલે કે જો મારે પહેલાં એક્સની સાપેક્ષમાં ઇન્ટિગ્રેટ કરવું હોય તો પહેલાં ઓર્ડર એક્સ અને પછી વાય. કોઈ વિદ્યાર્થી એવું કહે કે ના મારે પહેલાં વાયની સાપેક્ષમાં ઇન્ટિગ્રેટ કરવાનું છે તો પહેલાં વાય અને પછી એક્સની સાપેક્ષમાં ઇન્ટિગ્રેટ કરી શકો. ક્યારે? કે જો બધી જ લિમિટ શું હોય? કોન્સ્ટન્ટ હોય તો. બીજો કેસ વિદ્યાર્થી મિત્રો, એક સિચ્યુએશન આવે છે કે જેની અંદર એક ઇન્ટિગ્રલમાં કોન્સ્ટન્ટ લિમિટ હોય અને બીજાની અંદર શું હોય? વેરિયેબલ હોય. ઇટ મે એક્સ ઓર વાય. તો સમજવા માટે આપણે એવું સમજી લઈએ કે એક ઇન્ટિગ્રલ એવો છે કે જેમાં લિમિટ વાય વેરિયેબલમાં આવે છે. તો અહીંયા હું લખી દઉં f1y અને અહીંયા લખી દઉં f2y. તો આ એક્સપ્રેશન વાયમાં આવે છે અને બીજી લિમિટ કોન્સ્ટન્ટ છે, તો સમજવા માટે a ટુ b. ઓકે, તો આની અંદર રૂલ તો ફિક્સ જ છે કે જેની અંદર વેરિયેબલ લિમિટ આવતી હોય એને આપણે પહેલાં ઇન્ટિગ્રેટ કરીશું અને પછી કોને ઇન્ટિગ્રેટ કરીશું? કોન્સ્ટન્ટને. ગોટ ઇટ? પણ વેરિયેબલમાં વાય છે તો એ કોની લિમિટ છે? એક્સની છે કે વાયની? તો જો વાય આવતો હોય તો જનરલી આ પ્રકારના ફંક્શન માટે આપણે શું લખીએ? એક્સ ઇક્વલ ટુ ફંક્શન ઓફ વાય. તો એને સમજવા માટે x1 કહી દઈએ અને અપર જે લિમિટ છે એને કહી દઈએ x2. ભલે વાય વેરિયેબલ છે બટ એકચ્યુઅલી વિદ્યાર્થી મિત્રો એ કોની લિમિટ છે? એક્સની. તો આ પ્રકારના એક્ઝામ્પલ માટે ઓર્ડર ઓફ ઇન્ટિગ્રેશન શું થશે? ઓર્ડર ઓફ ઇન્ટિગ્રેશન તો પહેલાં એક્સની સાપેક્ષમાં ઇન્ટિગ્રેટ કરીશું અને પછી વાયની સાપેક્ષમાં. આ કેસમાં વિદ્યાર્થી મિત્રો આપણે એનો ઓર્ડર ઓફ ઇન્ટિગ્રેશન ચેન્જ ના કરી શકીએ. લખતો નથી પણ સપોઝ આ વેરિયેબલ લિમિટમાં એક્સ હોય તો એ કોની લિમિટ થઈ જાય? વાયની. તો એવા કેસમાં આપણે પહેલાં વાયની સાપેક્ષમાં ઇન્ટિગ્રેટ કરવું પડે અને પછી એક્સની સાપેક્ષમાં. તો આ ફર્સ્ટ આપણું પ્રિલિમિનરી ઓબ્ઝર્વેશન કે જો લિમિટ બધી જ કોન્સ્ટન્ટ હોય તો એનો ઓર્ડર ઓફ ઇન્ટિગ્રેશન જે પણ લેવો હોય એ લઈ શકાય, ઓર વી કેન સે વી કેન ચેન્જ ધ ઓર્ડર ઓફ ઇન્ટિગ્રેશન. અને બીજો કેસ કે જેમાં એક ઇન્ટિગ્રલમાં કોન્સ્ટન્ટ અને બીજામાં વેરિયેબલ હોય તો એનો ઓર્ડર ઓફ ઇન્ટિગ્રેશન ફિક્સ છે કે પહેલાં જે ઇન્ટિગ્રલમાં વેરિયેબલ હોય એને પહેલાં ઇન્ટિગ્રેટ કરીશું અને પછી જ કોન્સ્ટન્ટવાળા ઇન્ટિગ્રલનું ઇન્ટિગ્રેશન કરીશું. ગોટ ઇટ? હવે બીજા પાર્ટ ઉપર ફોકસ કરીએ, એના ઇન્ટિગ્રેન્ડ ઉપર. ઘણી વખતે વિદ્યાર્થી મિત્રો કેવું હોય છે કે આપેલ લિમિટ અને ઇન્ટિગ્રેન્ડ, જો આપેલ ઇન્ટિગ્રેન્ડને આપેલ લિમિટ માટે સોલ્વ કરવા જઈએ તો એનું કેલ્ક્યુલેશન થોડુંક કોમ્પ્લેક્સ થાય, કોમ્પ્લિકેટ થઈ જાય. તો ઇન દેટ કેસ આપણે શું કરવું પડે? આપેલો જે ઇન્ટિગ્રેન્ડ છે એને આપણે સિમ્પલ કન્વર્ટ કરવો પડે. તો સિમ્પલ કન્વર્ટ કરવા માટે આપણી પાસે એક ઓપ્શન છે એન્ડ દેટ ઓપ્શન ઇઝ વી હેવ ટુ ચેન્જ ધ સિસ્ટમ ઓર વી કેન સે ચેન્જ ઓફ વેરિયેબલ. ચેન્જ ઓફ વેરિયેબલ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે વેરિયેબલ XY વાળું જે ફંક્શન છે એને કોઈક નવી જ વેરિયેબલ કે નવી કોઓર્ડિનેટ સિસ્ટમમાં કન્વર્ટ કરવું પડે અને એ જે કોઓર્ડિનેટ સિસ્ટમ છે કઈ છે? આર થીટા. તો XY માંથી આર થીટામાં જવું હોય તો આપણે એનો સ્ટાન્ડર્ડ ઓર્ડર લેવો પડે અને એ ઓર્ડર છે x ઇક્વલ ટુ આર કોસ થીટા અને y ઇક્વલ ટુ આર સાઇન થીટા. અને વિદ્યાર્થી મિત્રો જેવો આપણે આ ઓર્ડર લઈએ કે સચ ધેટ x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર શું થાય? સ્ક્વેરિંગ એન્ડ એડિંગ આર સ્ક્વેર થાય. એન્ડ પેરેલલી અહીંયા ઇન્ટિગ્રલ કાર્ટેશિયન સિસ્ટમમાં છે તો ત્યાં આગળ શું આવે છે? dx dy. તો અહીંયા dx dy ની વેલ્યુ જ્યારે
ચેન્જ ઓફ વેરિયેબલ કરીએ ત્યારે XY માંથી R થીટામાં જઈએ તો બાય યુઝિંગ અ જેકોબિયન, તો જેકોબિયન વેલ્યુ આ કેસમાં શું મળે છે? R. તો dx dy બરાબર શું લખાય? dr d થીટા. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો જ્યારે ઇન્ટિગ્રેશન કરવામાં મુશ્કેલી પડે તો એ કેસ માટે આપણી પાસે જે પોસિબલ ઓપ્શન છે ચેન્જ ઓફ વેરિયેબલ ફ્રોમ કાર્ટેશિયન ટુ પોલરમાં કન્વર્ટ કરીને પણ સોલ્વ કરી શકાય. તો ધીસ આર ધ પોસિબિલિટી ટુ ઇવેલ્યુએટ અ ડબલ ઇન્ટિગ્રલ. ગોટ ઇટ? આ વાત થઈ હાઉ ટુ ઇવેલ્યુએટ ડબલ ઇન્ટિગ્રલ. તો વિદ્યાર્થી મિત્રો ગ્રીન્સ થિયરમની જે લેફ્ટ હેન્ડ સાઈડ છે એની અંદર લાઇન ઇન્ટિગ્રલથી ઇવેલ્યુએટ કરીએ છીએ અને એની રાઇટ હેન્ડ સાઈડ છે એમાં આપણે ડબલ ઇન્ટિગ્રલ ઓવર આરથી ઇવેલ્યુએટ કરીએ છીએ. ઓકે, હવે આ ટોપિક રિલેટેડ જે એક્ઝામ્પલ છે એનો આપણે અભ્યાસ કરીએ તો સ્ટેટમેન્ટ વિદ્યાર્થી મિત્રો વાંચી લો. તો સ્ટેટમેન્ટ એવું છે કે વેરીફાય ગ્રીન્સ થિયરમ. ગ્રીન્સ થિયરમ વેરીફાઈ કરવાનું છે ફોર ધીસ ઇન્ટિગ્રલ ઓવર સી x square plus xy dx plus x square plus y square dy, where c is a square which is formed by the lines x equal to plus or minus 1 and y equal to plus or minus 1 in xy plane. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે થિયરમ વેરીફાઈ કરવાનું છે એટલે કે એનું જે મેથેમેટિકલ સ્ટેટમેન્ટ છે કે લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ આપણે દેખાડવાનું છે કે લેફ્ટ હેન્ડ સાઈડ લાઇન ઇન્ટિગ્રલ વેલ્યુ અને રાઇટ હેન્ડ સાઈડમાં ડબલ ઇન્ટિગ્રલ વેલ્યુ ઓવર આર એ બંને વેલ્યુ શું હશે? સેમ. તો અહીંયા આપણે શું પ્રૂવ કરવાનું છે આના સોલ્યુશનમાં? ટુ વેરીફાય ગ્રીન્સ થિયરમ. તો મેથેમેટિકલી ગ્રીન્સ થિયરમ શું છે? ઇન્ટિગ્રલ ઓવર સી એમ ડીએક્સ પ્લસ એન ડીવાય ઇઝ ઇક્વલ ટુ ડબલ ઇન્ટિગ્રલ ઓવર આર del n by del x minus del m upon del y dx dy. તો વિદ્યાર્થી મિત્રો આ જે ગ્રીન્સનું મેથેમેટિકલ ઇક્વેશન છે વી માર્ક એઝ ઇક્વેશન નંબર 1. એને આપણે વેરીફાઈ કરીશું. ઇટ મીન્સ વી શો ધેટ લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ. સો વી આર સ્ટાર્ટિંગ વિથ ફર્સ્ટ લેફ્ટ હેન્ડ સાઈડ. બિફોર વી સ્ટાર્ટ અહીંયા આપણે સમજી લો કે એમ એન એનનું પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, એમનું પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ વાય, ધીસ આર ધ XY વેરિયેબલ ફંક્શન એન્ડ વિચ ઇઝ કન્ટિન્યુઅસ એવરીવેર ઇન ધીસ રીજન. તો એ સેટિસ્ફાય કરે છે. દેટ મીન્સ વી યુઝ ગ્રીન્સ થિયરમ. તો હવે આના લેફ્ટ હેન્ડ સાઈડની વેલ્યુ ફાઇન્ડ કરીએ તો આનું જે લેફ્ટ હેન્ડ સાઈડ છે ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ ઓવર સી એમ ડીએક્સ પ્લસ એન ડીવાય. તો આપેલ એક્ઝામ્પલ માટે વેરીફાઈ કરવાનું હોવાથી તો આપણે આને શું કરીશું? જે એક્ઝામ્પલ આપેલો છે એને ઇન્ટિગ્રલ એમ ડીએક્સ પ્લસ એન ડીવાય સાથે કમ્પેર કરીએ. સો ધીસ ઇન્ટિગ્રલ ઓવર સી આપણું જે એક્ઝામ્પલ છે એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય ડીએક્સ પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ડીવાય. તો જે લાઇન ઇન્ટિગ્રલનો એક્ઝામ્પલ આપણે વેરીફાઈ કરવાનો છે એને આપણે ગ્રીન્સ થિયરમની લેફ્ટ હેન્ડ સાઈડ સાથે કમ્પેર કરીએ તો કમ્પેરિઝન ઉપરથી આપણને શું મળે છે? ઇનિશિયલી ધેરફોર એમ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય એન્ડ એન ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો લેફ્ટ હેન્ડ સાઈડમાં આપણો જે ઇન્ટિગ્રલ છે દેટ ઇઝ ધીસ વન. હવે આ ઇન્ટિગ્રલને આપણે ઇવેલ્યુએટ કરવાનો છે અલોંગ કર્વ સી. તો ઇન્ટિગ્રેટ કરવા માટે વિદ્યાર્થી મિત્રો સિંગલ ઇન્ટિગ્રલ અને એનો જે ઇન્ટિગ્રેન્ડ છે એ બે વેરિયેબલમાં છે. ઇવેલ્યુએટ ત્યારે જ થશે કે જો એ ઇન્ટિગ્રલના સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ થાય તો. એટલે કે બે વેરિયેબલમાંથી એક વેરિયેબલ. તો બે વેરિયેબલમાંથી એક વેરિયેબલમાં કન્વર્ટ કરવો હોય સો વી યુઝ ધ ઇક્વેશન ઓફ અ પાથ. તો અહીંયા જે પાથ આપેલો છે is a square path which is formed by this four lines. તો એનો એકવાર ગ્રાફ ડ્રો કરી એટલે આપને ખ્યાલ આવશે. where C is a square formed by the lines
x ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1 એન્ડ y ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1. તો જે સ્ક્વેર ફોર્મ થાય છે એ પહેલાં તો આપણે એનો ગ્રાફ ડ્રો કરીએ એટલે આપણે ખ્યાલ આવે કે એકચ્યુઅલમાં આપણે લાઇન ઇન્ટિગ્રલ કે જે ફાઇન કરવાનું છે એ શું છે. સો ઇન xy plane, so x axis, this is y axis. Now see here the line x equal to plus 1 and x equal to minus 1. તો x equal to 1 means a line which is parallel to y axis અને પોઝિટિવ છે તો એની પોઝિટિવ સાઈડમાં આવશે એટલે કે x equal to 1. x equal to minus 1 તો એની ઓપોઝિટ સાઈડમાં તો x equal to minus 1. y equal to plus or minus 1 લઈએ. y equal to 1, y is a constant line છે y equal to 1 which is parallel to x axis અને પોઝિટિવ છે તો પોઝિટિવ પાર્ટમાં જ્યાં y ની વેલ્યુ પોઝિટિવ હોય તો y equal to 1 અને આ વેલ્યુ શું આવશે y equal to minus 1. તો આ ચાર લાઇનને જે કરસ્પોન્ડિંગ જે સ્ક્વેર ફોર્મ થાય છે એનો આપણે લેફ્ટ હેન્ડ સાઈડમાં લાઇન ઇન્ટિગ્રલ મેઝર કરીએ તો આ બાઉન્ડ્રી જે હું ડ્રો કરું છું હાઇલાઇટ કરું છું એની આપણે શું ફાઇન્ડ કરીશું એનું લાઇન ઇન્ટિગ્રલ. ઓકે, તો એના વર્ટાઇસીસ આપણે ફાઇન્ડ આઉટ કરી દઈએ. આ પોઈન્ટ માટે જ્યાં x વેલ્યુ -1 છે y વેલ્યુ બી -1 છે. આ પોઈન્ટ આગળ x વેલ્યુ 1 y વેલ્યુ -1. આ પોઈન્ટ આગળ x વેલ્યુ 1 y વેલ્યુ 1 અને આ પોઈન્ટ આગળ પણ x વેલ્યુ -1 અને y વેલ્યુ 1. તો ફાઇનલી જે સ્ક્વેર ફોર્મ થાય છે the square is nothing but sum of this line segment whose vertices are say A, B, C and D. So line integral along C in this case is nothing but sum of line integral A to B. डायरेक्शन फिक्स कर दी एंटी क्लॉकवाइज डायरेक्शन में जाइए तो line integral along C is a sum of line integral along AB plus BC plus CD plus DA. So this way we find out the value of left hand side. So left hand side value integral over C m dx plus n dy is nothing but line integral along A to B plus line integral along B to C plus C to D and plus D to A, and we mark this as equation number 2 where જે square form થાય છે in equation 2 one by one we find out the value of each of the term. So first line integral along C, let's say C1 line integral along A to B. તો જ્યારે A થી B ઉપરનો જે પાથ ઉપર આપણે ટ્રાવેલ કરીએ તો એમાં પોઈન્ટ ટુ પોઈન્ટ જોશો તો આપણે ખ્યાલ આવશે A to B તો અહીંયા x ની વેલ્યુ શું વેરાઇઝ થાય છે -1 to 1 and y is fixed which equal to -1 અને આ કેસમાં y equal to -1 છે તો therefore dy બરાબર શું થશે 0. તો આપણો જે મેઇન ઓબ્જેક્ટિવ છે કે લાઇન ઇન્ટિગ્રલ અલોંગ AB માટેનો જે ઇન્ટિગ્રેન્ડ છે એની હાઉ શેમાં કન્વર્ટ થવું જોઈએ સિંગલ વેરિયેબલમાં. ઓકે, તો y ઇક્વલ ટુ -1 અને એના ડેરિવેટિવની વેલ્યુ પુટ કરીશું સો વી ગેટ લાઇન ઇન્ટિગ્રલ અલોંગ A to B. તો A to B માં જે 2 વેરિયેબલ વાળો ઇન્ટિગ્રેન્ડ છે એમાં dy બરાબર 0 લઈશું તો સેકન્ડ ટર્મ શું થઈ જશે 0 થશે અને y ઇક્વલ ટુ -1 હોય આ ટર્મ શું આવશે x² minus x into dx, and when we travel along a path A to B તો એમાં x ની લિમિટ શું છે x whereas from -1 to 1. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે ઇન્ટિગ્રેટ કરવાનું થાય ત્યારે x² અને x એ ઇન્ટિગ્રેશન પોઈન્ટ ઓફ વ્યૂ એલિમેન્ટરી હોય ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા એપ્લાય કરી અને આપણે વેલ્યુ ઓબ્ટેન કરી શકીએ. પણ જો વિદ્યાર્થી મિત્રો લિમિટ ઉપર ફોકસ કરશો તો -2 + 1 થાય છે. ઇટ મીન્સ આવા કેસમાં જો ફંક્શન યુગ્મ અયુગ્મનો કોન્સેપ્ટ આપણે એપ્લાય કરીએ તો કેલ્ક્યુલેશન એનાથી પણ સરળ થાય. તો અહીંયા બે ટર્મ છે x² અને x, તો એને સેપરેટલી સમજીએ તો અહીંયા ઇન્ટિગ્રેશન ઓફ x² dx માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ x dx. તો અહીંયા જે ફર્સ્ટ ટર્મ છે
એ એક્સ સ્ક્વેર વિચ ઇઝ જે યુગ્મ વિધેય છે, જો યુગ્મ વિધેય હોય તો એનું ઇન્ટિગ્રલ કરવું હોય તો લોઅર લિમિટ 0 થાય, અપર લિમિટ 1 એન્ડ વી મલ્ટીપ્લાય ધીસ ઇન્ટિગ્રલ બાય 2. તો એનો ફોર્મ્યુલા છે. અને સેકન્ડ ટર્મમાં એક્સ સ્ક્વેર પોતે અયુગ્મ વિધેય હોવાથી આવા કેસમાં જ્યારે ઇન્ટિગ્રેટ કરીશું તો એની વેલ્યુ શું આવશે? 0. ઇટ મીન્સ દેટ ઓટોમેટિકલી એલિમિનેટ. તો અહીંયા આપણી પાસે ઇન્ટિગ્રેટ કરીશું તો એક જ ટર્મ છે એક્સ સ્ક્વેર. તો 2x સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન થશે x ક્યુબ બાય 3 એન્ડ લિમિટ ફ્રોમ 0 to 1. So finally applying upper limit x equal to 1 we get 1 by 3 minus lower limit for x equal to 0 we get 0. So finally answer આપને શું મળશે? 2 by 3. તો જ્યારે આપણે લાઇન ઇન્ટિગ્રલ ફાઇન્ડ કરીશું અલોંગ AB તો એ વેલ્યુ આવે છે 2 by 3. તો સેમ વે વિદ્યાર્થી મિત્રો આપણે સેકન્ડ, થર્ડ અને ફોર્થ ટર્મની વેલ્યુ ફાઇન્ડ કરીશું. તો સેકન્ડ C2 તો લાઇન ઇન્ટિગ્રલ અલોંગ B to C. તો અલોંગ B to C ઉપર જઈએ ત્યારે એ લાઇન, એ પાથનું ઇક્વેશન આપણે ફાઇન્ડ કરવું પડે, અથવા તો પોઈન્ટ ટુ પોઈન્ટ ઓબ્ઝર્વ કરશો તો આ કેસમાં x બરાબર શું મળશે? 1. અને yની વેલ્યુ વેરાઇઝ થાય છે, y વેરાઇઝ ફ્રોમ -1 to 1. x ઇક્વલ ટુ 1 હોય તો એના ઉપરથી dx બરાબર શું લખાશે? 0 લખાશે. તો x બરાબર 1 અને dx બરાબર 0ની વેલ્યુ લાઇન ઇન્ટિગ્રલ અલોંગ BCમાં પુટ કરીએ તો લાઇન ઇન્ટિગ્રલ અલોંગ BCમાં dx 0 લેશો એટલે આ ટર્મ ઓટોમેટિકલી 0 થશે. અને x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ડીવાયમાં x બરાબર 1 છે તો ફાઇનલી અહીંયાથી આપણે શું મળશે? 1 પ્લસ વાય સ્ક્વેર ડીવાય એન્ડ ધ વેલ્યુ ઓફ y that running from -1 to 1. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આ કેસમાં આ ટર્મને સેપરેટ કરીએ તો આના બરાબર આવું લખી શકાશે -1 to 1 1 dy પ્લસ -1 to 1 y સ્ક્વેર dy. ઓકે વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ ટર્મ 1 નું ઇન્ટિગ્રેશન કરશો એટલે શું આવશે? y એન્ડ રનિંગ ફ્રોમ -1 to 1 પ્લસ સેકન્ડ ટર્મને ઇન્ટિગ્રેટ કરો એની પહેલાં તમે લિમિટ જોશો તો -2 પ્લસનું જ વેરિએશન છે. તો એ કેસ માટે એ ટર્મમાં યુગ્મ વિધેયનો કોન્સેપ્ટ એપ્લાય કરી શકાય. જો એપ્લાય કરશો તો લોઅર લિમિટ 0 to 1 ફંક્શન એઝ ઇટ ઇઝ એન્ડ વી મલ્ટીપ્લાય ધીસ ઇન્ટિગ્રલ બાય 2. યસ ઓર નો? હવે ફર્સ્ટ ટર્મ માટે લિમિટ એપ્લાય કરીએ તો અપર લિમિટ એપ્લાય કરીશું તો 1 માઇનસ ઓફ લોઅર લિમિટ ફોર y ઇક્વલ ટુ -1 તો ત્યાં આગળ આવશે -1 પ્લસ 2 એઝ ઇટ ઇઝ વાય સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન y ક્યુબ બાય 3 એન્ડ this limit from 0 to 1. So આ કેસ માટે આની વેલ્યુ શું આવશે? 1 minus 1, so it becomes 2 plus 2 as it is. અને y બરાબર 1 મૂકીએ તો 1 by 3 અને લોઅર લિમિટ y બરાબર 0 મૂકશું તો 0. એટલે અહીંયા આપણે શું મળે છે? 2 plus 2 by 3. So we keep as it is as a line integral along a BC. Now we find line integral along a CD. તો C3 along CD, તો along CD ફાઇન્ડ કરીએ, C2 D ટ્રાવેલ કરીએ તો એ કેસ માટે x ની વેલ્યુ શું વેરાઇઝ થાય છે? 1 to -1 અને y બરાબર 1. y બરાબર 1 હોય ઇટ મીન્સ dy બરાબર શું થઈ જશે? 0 થશે. આ જ વેલ્યુ આપણે ઇક્વેશન નંબર 2માં મૂકી અને આપણે શું ફાઇન્ડ કરીશું? લાઇન ઇન્ટિગ્રલ અલોંગ CD. તો અલોંગ CD ફાઇન્ડ કરીએ તો આ કેસ માટે dy આ ટર્મ 0 થઈ જશે અને y બરાબર 1 છે તો એ વેલ્યુ શું આવશે? 1 to -1 x સ્ક્વેર પ્લસ x dx. જો આ કેસમાં પણ લાઇન ઇન્ટિગ્રલ અલોંગ ABના ફોર્મ્યુલા માટે જો કન્ફ્યુઝન જેવું લાગે, કારણ કે ફોર્મ્યુલા શેના માટે છે? માઇનસ લિમિટ ટુ પ્લસ લિમિટ માટે, અને અહીંયા થોડુંક રિવર્સમાં છે. તો જો માઇન્ડ એક્સેપ્ટ ના કરતું હોય તો ઇટ્સ ઓકે, કારણ કે આનો બી ઓર્ડર ચેન્જ કરવો હોય તો કરી શકાય, બટ આપણું માઇન્ડ આ સ્ટેજે એક્સેપ્ટ ના કરે તો ડાયરેક્ટલી આને ઇન્ટિગ્રેટ કરીએ તો એક્સ સ્ક્વેરનું એક્સ ક્યુબ બાય 3 પ્લસ એક્સનું થશે એક્સ સ્ક્વેર બાય 2 એન્ડ લિમિટ ફ્રોમ 1 to -1.
તો પહેલાં એક્સની જગ્યાએ -1 લખીએ તો -1નો ક્યુબ એટલે -1/3 પ્લસ -1² એટલે 1/2. આ અપર લિમિટ વેલ્યુ માઇનસ લોઅર લિમિટ ફોર એક્સ ઇક્વલ ટુ 1 લઈએ તો ફર્સ્ટ ટર્મ 1/3 અને સેકન્ડ ટર્મ 1/2. તો આના ઉપરથી આપ જોશો તો 1/3 નેગેટિવ 1/3 નેગેટિવ, સો ઇટ મીન્સ ધીસ ક્વોન્ટિટી 2 times, તો -2/3. 1/2 પોઝિટિવ અને 1/2 નેગેટિવ, તો એ વેલ્યુ 0 થશે. તો ફાઇનલી લાઇન ઇન્ટિગ્રલ અલોંગ સીડીની વેલ્યુ આપને મળશે -2/3. નાઉ નેક્સ્ટ વી ફાઇન્ડ લાઇન ઇન્ટિગ્રલ અલોંગ C4, લાઇન ઇન્ટિગ્રલ અલોંગ D2A. તો અલોંગ D2A, તો જ્યારે D2A ના પાથ ઉપર ટ્રાવેલ કરશો અને એ પોઈન્ટ ઉપર ફોકસ કરશો તો એ કેસમાં આપને મળે છે x ઇક્વલ ટુ -1 અને yની વેલ્યુ વેરાઇઝ થશે 1 to -1. તો x બરાબર -1 હોય તો dx બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો? 0. અને આ ઓર્ડર ઉપરથી આપણે શું ફાઇન્ડ કરીએ? લાઇન ઇન્ટિગ્રલ વેલ્યુ અલોંગ DA. તો એ ફાઇન્ડ કરીએ તો dx 0 થશે એટલે કે આનું ફર્સ્ટ ટર્મ 0 થઈ જશે. અને એ કેસ માટે x બરાબર -1 લખીએ તો -1નો સ્ક્વેર પ્લસ એટલે કે જે ઇન્ટિગ્રેન્ડ આવશે એ 1 + y² ઇન્ટુ dy અને yની લિમિટ છે 1 to -1. તો આ ટર્મને ઇન્ટિગ્રેટ કરીએ તો 1નું ઇન્ટિગ્રેશન y પ્લસ y² નું ઇન્ટિગ્રેશન થશે y³/3 એન્ડ લિમિટ ફ્રોમ 1 to -1. હવે લિમિટ એપ્લાય કરીએ. સિમિલર એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કર્યા છે એટલે થોડુંક ફાસ્ટ દેખી લઈએ કે y બરાબર -1 લખીશું તો એ વેલ્યુ આવશે -1, -1નો ક્યુબ તો -1/3. આથી અપર લિમિટ વેલ્યુ માઇનસ લોઅર લિમિટ વેલ્યુ લઈએ y ઇક્વલ ટુ 1 તો 1 + 1/3. તો વિદ્યાર્થી મિત્રો આને સિમ્પ્લિફાય કરીશું તો -1 અને આ 1ની આગળ બી માઇનસ છે, સો ધીસ ક્વોન્ટિટી 2 times, તો -2 -1/3 અને આ પણ -1/3 એટલે -2/3. તો વિદ્યાર્થી મિત્રો આ વેલ્યુ આપણે ફાઇન્ડ કરી 1/1 લાઇન ઇન્ટિગ્રલ અલોંગ AB એ આપણે ફાઇન્ડ કર્યું 2/3, અલોંગ BC ફાઇન્ડ કર્યું 2 + 2/3, અલોંગ CD ફાઇન્ડ કર્યું -2/3 અને અલોંગ DA ફાઇન્ડ કર્યું -2 -2/3. તો વિદ્યાર્થી મિત્રો જો આ બધી જ વેલ્યુ ઇક્વેશન નંબર 2 માં મૂકીએ તો શું થશે? AB ની વેલ્યુ છે 2/3 અને અલોંગ CD ની વેલ્યુ છે -2/3. તો આ બંને વેલ્યુ શું થઈ જશે? ઇક્વલ એન્ડ ઓપોઝિટ, સો ધેટ ગોઝ ટુ 0. અલોંગ લાઇન ઇન્ટિગ્રલ અલોંગ BC ની વેલ્યુ છે 2 + 2/3 અને અલોંગ DA ની વેલ્યુ છે એક્ઝેક્ટ ઓપોઝિટ. તો આ બધી જ વેલ્યુ જ્યારે હું ઇક્વેશન 2 માં મૂકીશ ત્યારે એ વેલ્યુ શું થઈ જશે? 0 થશે. સો આ બધી જ વેલ્યુ મૂક્યા પછી લેફ્ટ હેન્ડ સાઈડ વેલ્યુ એટલે ઇન્ટિગ્રલ ઓવર C આ બધી જ વેલ્યુ શું મળશે મને? 0. એટલે વિદ્યાર્થી મિત્રો આ કેસમાં ગ્રીન્સ થિયરમનો જે લેફ્ટ હેન્ડ સાઈડ પાર્ટ છે એની વેલ્યુ મને શું મળી? 0. ગોટ ઇટ? હવે આપણે શું ફાઇન્ડ કરીશું? નાવ વી ફાઇન્ડ અ રાઇટ હેન્ડ સાઈડ ઓફ ગ્રીન્સ થિયરમ. સો રાઇટ હેન્ડ સાઈડ ઓફ ગ્રીન્સ થિયરમ એ વેલ્યુ ફાઇન્ડ કરીએ. રાઇટ હેન્ડ સાઈડ ઓફ ગ્રીન્સ થિયરમ, તો રાઇટ હેન્ડ સાઈડ ઓફ ગ્રીન્સ થિયરમ ફાઇન્ડ કરીએ તો એના બરાબર શું લખાશે? RHS ઇક્વલ ટુ ડબલ ઇન્ટિગ્રલ ઓવર R એનનું એક્સની સાપેક્ષમાં પાર્શિયલ ડેરિવેટિવ માઇનસ એમનું વાયની સાપેક્ષમાં ડેરિવેટિવ dx dy, where R is the region bounded by the square which is formed by the four line x equal to +or -1 and y equal to +or -1. તો આને સિમ્પ્લિફાય કરવા માટે પહેલા એના ઇન્ટિગ્રેન્ડ વેલ્યુ ફાઇન્ડ કરીએ. તો આ કેસમાં આપણો જે એક્ઝામ્પલ છે એને આપણે mdx + ndy સાથે કમ્પેર કરીએ તો dx નો જે કોફિશિયન્ટ છે એ આપણો શું થશે? m, દેટ ઇઝ x² + xy, અને dy નો જે કોફિશિયન્ટ છે એ આપણો શું થશે?
એન. તો અહીં રાઇટ હેન્ડ સાઇડ ઓફ ગ્રીન્સ થિયરમ, તો RHS શું થશે આ કેસમાં? ડબલ ઇન્ટિગ્રલ ઓવર આર ડેલ એન બાય ડેલ એક્સ માઇનસ ડેલ એમ અપોન ડેલ વાય ડીએક્સ ડીવાય. તો આને આપણે ઇવેલ્યુએટ કરીશું. તો પહેલાં તો આપણી પાસે શું હોવું જોઈએ? કારણ કે આની અંદર બે અનનોન છે કે જે આપણી પાસે હોવા જોઈએ. તો ફર્સ્ટ છે ઇન્ટિગ્રેન્ડ એટલે કે એફ ઓફ એક્સ વાય વેરિયેબલવાળું ફંક્શન, અને સેકન્ડ છે આર. તો આર ઇઝ અ રીજન વિચ એન્ક્લોઝડ બાય 4 લાઇન્સ. તો એ જે રીજન આપેલો છે એના ઉપરથી આપણે લિમિટ પણ શોધીશું. પણ પહેલાં આપણે શું ફાઇન્ડ કરી નાખીએ? ડેલ એન અપોન ડેલ એક્સ માઇનસ ડેલ એમ અપોન ડેલ વાયની વેલ્યુ બાય યુઝિંગ એમ અને એન. તો આ કેસમાં આપણું જે લેફ્ટ હેન્ડ સાઇડ છે તો આને આપણે કમ્પેર કરીએ તો એમ ડીએક્સ પ્લસ એન ડીવાય લખાય. તો અહીં એમ બરાબર શું થશે? એક્સ સ્ક્વેર પ્લસ એક્સ વાય અને એન બરાબર થશે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. અને એમને પાર્શિયલી ડિફરન્શિએટ કરીએ વિથ રિસ્પેક્ટ ટુ વાય એટ ધ ટાઈમ એક્સ ટ્રીટ એઝ અ કોન્સ્ટન્ટ વેલ્યુ, તો એનું 0, અને એક્સ કોન્સ્ટન્ટ હોય અને વાયનું વાયની સાપેક્ષમાં ડેરિવેટિવ કરીએ તો એ 1 આવશે. અને એન અને એક્સની સાપેક્ષમાં ડિફરન્શિએટ કરીએ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, તો એનો આન્સર આવશે એક્સ સ્ક્વેરનું 2x અને વાયનું 0. તો ડેલ એમ અપોન ડેલ વાયની વેલ્યુ મળે છે આપણને x, અને ડેલ એન અપોન ડેલ એક્સની વેલ્યુ મળે છે 2x. Now finally we put this in RHS side. તો RHS equal to ડબલ ઇન્ટિગ્રલ ઓવર r nx ની વેલ્યુ છે 2x માઇનસ ડેલ એમ અપોન ડેલ વાયની વેલ્યુ x dx dy. 2x minus x, so finally we get double integral over r x dx dy. So we evaluate, આપણે આ વિદ્યાર્થી મિત્રો આજે ડબલ ઇન્ટિગ્રલ ઇવેલ્યુએટ કરીશું ઓવર અ રીજન. તો ઇવેલ્યુએટ કરવા માટે આપણે શું ફાઇન્ડ કરીશું? લિમિટ્સ. સો અહીંયા આપણો એક બીજો ટાસ્ક શું મળે છે? ટુ ફાઇન્ડ લિમિટ્સ એક્સ એન્ડ વાય ઓફ રીજન આર. રીજન આર. તો અહીંયા આપણે રીજન ક્લિયર કટ ઇન્સ્ટ્રક્શન છે. આર ઇઝ અ રીજન વિચ ઇઝ એન્ક્લોઝડ બાય 4 લાઇન્સ. તો ગ્રાફ કઈ લાઇન છે? એક્સ ઇક્વલ ટુ -1, એક્સ ઇક્વલ ટુ 1, વાય ઇક્વલ ટુ -1 અને વાય ઇક્વલ ટુ 1. આને જે એન્ક્લોઝ કરતો જે પાર્ટ છે એ આપણો શું થશે? રીજન આર થશે. અને આપેલ રીજન માટે આપણે શું ફાઇન્ડ કરીશું વિદ્યાર્થી મિત્રો? લિમિટ. તો લિમિટ ફાઇન્ડ કરવા માટે બે ઓપ્શન છે. ફર્સ્ટ ઓપ્શન કે પહેલાં એક્સની લિમિટ ફાઇન્ડ કરો. એક્સની લિમિટ મીન્સ કે પહેલાં વર્ટિકલ બાઉન્ડ્રી ચૂઝ કરીએ કે જેની અંદર રીજન આવતો હોય. તો આની અંદર વર્ટિકલ બાઉન્ડ્રીઝ કઈ થશે? ક્લિયરલી દેખાય છે. ધ વેલ્યુ ઓફ એક્સ દેટ વેરીઝ ફ્રોમ -1 લાઇન ટુ 1 લાઇન. તો આ બે લાઇનની વચ્ચે જ છે. એનો મતલબ કે જે વર્ટિકલ બાઉન્ડ્રી ચૂઝ કર્યા પછી આની અંદર આપણે ફોકસ કરીએ આ ડાયરેક્શનમાંથી, તો આ રીજનની શરૂઆત ક્યાંથી થાય છે? તો આ લાઇનથી, અને પૂરો ક્યાં થાય છે? અપર લાઇન આગળ. તો એ શું થશે? વાયની લિમિટ. તો લિમિટ ઓફ વાય દેટ વેરીઝ ફ્રોમ -1 ટુ 1. સો આપણી પાસે ઇન્ટિગ્રાન્ડ છે, લિમિટ છે. તો આ બધી જ વેલ્યુ રાઇટ હેન્ડ સાઇડમાં પુટ કરીએ તો રાઇટ હેન્ડ સાઇડ બરાબર શું લખાશે? ડબલ ઇન્ટિગ્રલ લિમિટ ઓફ એક્સ -1 ટુ 1, લિમિટ ઓફ વાય -1 ટુ 1 એન્ડ એક્સ dx dy. તો જે વિદ્યાર્થી મિત્રો ડબલ ઇન્ટિગ્રલ મળ્યો એમાં પહેલાં કોની સાપેક્ષમાં ઇન્ટિગ્રેટ કરીએ? સો દેટ ડિપેન્ડ ઓન લિમિટ. તો અહીંયા બધી જ લિમિટ કોન્સ્ટન્ટ હોવાથી કોઈ પણ ઓર્ડર લઈ શકાય. એટલે કે પહેલાં એક્સની સાપેક્ષમાં ઇન્ટિગ્રેટ કરવું હોય તો એક્સની સાપેક્ષમાં થશે, અને વાયની સાપેક્ષમાં કરવું હોય તો વાયની સાપેક્ષમાં. તો અહીં આપણે વિદ્યાર્થી મિત્રો એવું ફિક્સ કરીએ કે પહેલાં મારે એક્સની સાપેક્ષમાં ઇન્ટિગ્રેટ કરવું છે. તો આને આવી રીતે લખાશે y -1 ટુ 1 x -1 ટુ 1 x dx dy. એક્સને ઇન્ટિગ્રેટ કરીએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો થોડુંક ફોકસ કરશો તો રૂલ તો એપ્લાય થવાનો જ છે x²/2. ચલો રૂલ જ એપ્લાય કરીએ. y ઇક્વલ ટુ -1 ટુ 1 ઇન્ટિગ્રેશન x²/2 લિમિટ -1 ટુ 1 ઇન્ટુ dy. લિમિટ એપ્લાય કરીએ એના પહેલાં 1/2 સ્કેલર વેલ્યુ છે તો એને બારે લખી દઈએ. તો 1/2
વાય વેલ્યુ -1 to 1 અને એક્સ સ્ક્વેર છે તો અપ્લાઇંગ અપર લિમિટ તો શું આવશે 1 માઇનસ લોઅર લિમિટ -1 નો સ્ક્વેર એટલે શું આવશે એ પણ 1 આવશે એટલે ફાઇનલી આ વેલ્યુ આવશે 1 - 1 dy 1 - 1 0 સો ફાઇનલી વાયને પણ ઇન્ટિગ્રેટ કરવાની જરૂર નથી કારણ કે ઇન્ટિગ્રેન્ડ 0 થાય છે તો આ વેલ્યુ શું આવશે 0. તો વિદ્યાર્થી મિત્રો આપણે ગ્રીન્સ થિયરમના રાઇટ હેન્ડ સાઇડની વેલ્યુ ફાઇન્ડ કરી બાય યુઝિંગ રિજિયન અને એની વેલ્યુ આપણે શું મળે છે 0 અને લેફ્ટ હેન્ડ સાઇડ ઓલરેડી વિદ્યાર્થી મિત્રો આપણે ફાઇન્ડ કરેલો જ છે. સો ધીસ શોઝ ધેટ કે લેફ્ટ હેન્ડ સાઇડ વેલ્યુ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઇડ. ઇટ મીન્સ ઇટ વેરીફાય ગ્રીન્સ થિયરમ કે લાઇન ઇન્ટિગ્રલ over the integrand m plus m dx plus n dy is exactly same as double integral over r where the integrand is del n upon del x minus del m upon del y dx dy. So these two value are same. હવે વિદ્યાર્થી મિત્રો ગ્રીન્સ થિયરમ વેરીફાઈ કરી દીધું છે સેમ જ છે એટલે હવે આનો યુઝ શું કરી શકાય કે કોઈ લાઇન ઇન્ટિગ્રલનો એક્ઝામ્પલ આપણે આપેલો હોય તો એવું જરૂરી નથી કે લાઇન ઇન્ટિગ્રલથી જ સોલ્વ કરવો. જો એક્ઝામ્પલ XY પ્લેનમાં હોય તો એ સિંગલ ઇન્ટિગ્રલની જગ્યાએ બાય યુઝિંગ ડબલ ઇન્ટિગ્રલ આપણે એને સોલ્વ કરી શકીએ અને સોલ્યુશન પ્રોસેસ તમે જોશો તો ટફ નથી પણ થોડુંક લાઇન ઇન્ટિગ્રલ આ કેસમાં આપણે ફાઇન્ડ કર્યું તો થોડુંક લેન્ધી છે અને કમ્પેરેટિવલી ડબલ ઇન્ટિગ્રલ જોવા જશો તો ફર્સ્ટ પાર્ટમાં ઇન્ટિગ્રેન્ડ ફાઇન્ડ કર્યો, સેકન્ડ પાર્ટમાં લિમિટ એન્ડ આફ્ટર દેટ ઇવેલ્યુએશન. સો કમ્પેર ટુ લાઇન ઇન્ટિગ્રલ ડબલ ઇન્ટિગ્રલ જો સોલ્વ કરવાનું થાય તો એ લેસ ટાઈમ કન્ઝ્યુમિંગ છે અને બહુ જ યુઝફુલ ટૂલ છે કે જેની મદદથી XY પ્લેનમાં આપેલા લાઇન ઇન્ટિગ્રલને આપણે સોલ્વ કરી શકીએ. તો આ થયું વિદ્યાર્થી મિત્રો ગ્રીન્સ થિયરમ અને એના રિલેટેડ એક્ઝામ્પલની વાત. તો આજે આપણે જે સત્રમાં એક્ઝામ્પલનો અભ્યાસ કર્યો એના રિલેટેડ કેટલાક એક્ઝામ્પલ પણ આપણે જોઈ લઈએ એઝ અ એક્સરસાઇઝ. તો ફર્સ્ટ એક્ઝામ્પલ એવો છે કે જેમાં ફાઇન્ડ વર્ક ડન ઇન અ મૂવિંગ પાર્ટિકલ ફ્રોમ વન પોઈન્ટ ટુ અનધર ઇન ધ ફિલ્ડ ઓફ ફોર્સ ઇઝ ગિવન એઝ F bar in terms of IJK and ask one question, is the field conservative? તો વિદ્યાર્થી મિત્રો જો આ પાર્ટ આપેલો ના હોય ને તો ક્યાંક આપણે કન્ફ્યુઝ થઈશું કે સપોઝ આ નથી આપેલું અને ફિલ્ડનું આપણે શું ફાઇન્ડ કરવાનું છે વર્ક ડન તો બે પોઈન્ટ સુધી જવા માટેનો રસ્તો કયો તો પાથ આપેલો નથી તો કન્ફ્યુઝ થવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો. અહીંયા પ્રોબ્લેમ વેલ ડિફાઇન છે. પહેલાં જ આપણે શું ચેક કરીશું ફિલ્ડ કન્ઝર્વેટિવ છે કે નહીં. આ કેસમાં ફિલ્ડ કન્ઝર્વેટિવ છે અને કન્ઝર્વેટિવ હોય તો એ કેસ માટે A થી B સુધી જવા માટે જ્યારે આપણે એનું લાઇન ઇન્ટિગ્રલ ફાઇન્ડ કરીએ વિચ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ પાથ. સો ઇન ધેટ કેસ બાય યુઝિંગ અ સ્કેલર પોટેન્શિયલ વી ફાઇન્ડ આઉટ ધ વર્ક ડન. ગોટ ઇટ? નાઉ સેકન્ડ, if field is conservative, so here we assume that the field is conservative. એઝ્યુમ કરવાની જરૂર નથી, સેમ એક્ઝામ્પલ આપણે સોલ્વ કરેલો જ છે કે એ ફિલ્ડ કન્ઝર્વેટિવ છે. ફાઇન્ડ સ્કેલર પોટેન્શિયલ, એનો સ્કેલર પોટેન્શિયલ ફાઇન્ડ કરીશું એન્ડ ફાઇન્ડ ઓલ્સો ધ વર્ક ડન ઇન અ મૂવિંગ પાર્ટિકલ ફ્રોમ A ટુ B. તો આઈ થિંક બંને એક્ઝામ્પલના જે રિલેટેડ કોન્સેપ્ટ હતા એનો આપણે અભ્યાસ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો આજના સત્રમાં આપણે લાઇન ઇન્ટિગ્રલ ફાઇન્ડ કર્યો વિધાઉટ યુઝિંગ અ પાથ ફોર ઇરોટેશનલ વેક્ટર ફિલ્ડ બાય યુઝિંગ અ સ્કેલર પોટેન્શિયલ અને ત્યારબાદ ગ્રીન્સ થિયરમના અગત્યના કોન્સેપ્ટનો અભ્યાસ કર્યો અને એના રિલેટેડ એક એક્ઝામ્પલ વેરીફાય કર્યો. આગામી સત્રમાં વિદ્યાર્થી મિત્રો આપણે ગ્રીન્સ થિયરમ રિલેટેડ જુદા જુદા પ્રકારના એક્ઝામ્પલનો અભ્યાસ કરીશું. વંદે ગુજરાત, વંદે ભારત.